નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 28 સપ્ટેમ્બર 2021 રોજના તે મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરી. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ઓલિમ્પિક પ્રતિજ્ઞા રૂપમાં દર્શાવેલ ખંડો પૈકી ભારત માટે કયો રંગ છે? ચલો, અહીંયા ભારત માટે કયો રંગ છે તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે ભારત માટે કયો રંગ છે. હવે જુઓ, અહીંયા પહેલી વસ્તુ તો એ વસ્તુ બની કે ભારત અલગ અલગ ખંડ પૈકીના કયા ખંડમાં આવે છે અને તે ખંડ માટે કયો રંગ દર્શાવેલો છે. કોઈ વિદ્યાર્થી મિત્ર એવી રીતે પણ આન્સર આપ્યો છે કે સર ભારત માટે કોઈ પર્ટિક્યુલર ખંડ નથી, પરંતુ ભારતના કોઈ ખંડ માટે, એટલે કે ભારત જે ખંડમાં આવેલો છે તેના માટે કલર છે. તો એવા આન્સર પણ આપણે કન્સિડર કર્યા છે, બટ એ વિદ્યાર્થી થોડા લેટ આન્સર મળ્યા છે. કઈ વાંધો નહીં, જોઈએ કે આપણા રાઈટ આન્સર છે એશિયા ખંડ, જે એશિયા ખંડને પીળો રંગ આપવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ડે ફોર ધ ટોટલ એલિમિનેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના 3 વર્ષ પૂરા થયા છે. નગરપાલિકાની કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે? આ ક્વેશ્ચનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કન્ફ્યુઝ થયા છે. નગરપાલિકાની કારોબારી સમિતિની મુદત હોય છે 1 વર્ષની. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું છે? વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કહ્યું છે હર્બર્ટ. તો આ તો આપણા રાઈટ આન્સર. જોઈએ હવે આજના વિજેતા કોણ બન્યા છે. આજના બુકબર્ડ કરંટ અફેર્સના બુકના વિજેતા બન્યા છે આશિષ પ્રજાપતિ, અમદાવાદથી. ખૂબ ખૂબ અભિનંદન આશિષ. ત્યારબાદના વિનર બન્યા છે ચેતન ચૌધરી, પાટણથી. ખૂબ ખૂબ અભિનંદન. અને વિષ્ણુસિંહ રાઠોડ, હિંમતનગરથી. ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે જોઈએ આજના આપણા કરંટ અફેર્સ વિશે વાત કરીએ. તાજેતરમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન કોણે લોન્ચ કર્યું? આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. કોણે લોન્ચ કર્યું છે? તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું છે. આ જે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે તેમાં જે પણ વ્યક્તિ છે, નાગરિકો છે, એમને હેલ્થ આઈડેન્ટિફિકેશન એટલે કે હેલ્થ આઈડી આપવામાં આવશે. અને અહીંયા હેલ્થ આઈડી જે આપવામાં આવશે તેમાં મોબાઈલ નંબર, એક એપ છે મોબાઈલ એપ, એના દ્વારા જે પણ આરોગ્યનો રિપોર્ટ જોતો હોય, રેકોર્ડ જોતો હોય, એ બધું એમાંથી જોઈ શકાશે. જોકે પ્રારંભિક તબક્કામાં હાલ 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે ત્યારબાદ અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ કરવામાં આવશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની 3 વર્ષ એના પૂરા થયા. તેને અનુલક્ષીને નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનની આ એક શરૂઆત કરવામાં આવી છે. આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એમણે શરૂઆત કરી હતી વર્ષ 2018માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમની જન્મ જયંતિ પર આ યોજના શરૂ કરી હતી. અને એક રિપોર્ટ એટલે કે એક અહેવાલ મુજબ જોવા જઈએ તો નેશનલ હેલ્થ ઓથોરિટી એની વેબસાઇટ એવું કહે છે, એમનું એવું કહેવું છે કે આ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. અને આ યોજનાના NHA ના CEO કોણ છે? અને CEO છે ડોક્ટર રામ સેવક શર્મા. RS શર્મા એના CEO છે. 10.74 કરોડથી પણ વધુ ગરીબ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવરમાં મળે છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ગરીબ અને મધ્યમ વર્ગની તબીબી સારવારની આ જે પણ સમસ્યાઓ છે એને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવશે. ચલો, આપણા માટે જે મહત્વનું છે તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે? કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે? ફટાફટ તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો. આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે વર્તમાનમાં? કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ છે? તમારે ફટાફટ કમેન્ટમાં લખવાનું છે. સાથે સાથે આપણા રાજ્યમાં, આપણા ગુજરાત રાજ્યમાં આરોગ્ય મંત્રી કોણ છે? કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી કોણ છે? તમારે ફટાફટ આન્સર લખવાનો છે કમેન્ટમાં. ભારતના પહેલા સ્પોર્ટ્સ આર્બિટ્રેશન સેન્ટરની શરૂઆત તાજેતરમાં ક્યાં કરવામાં? કયા શહેર ખાતેની શરૂઆત કરવામાં છે? સ્પોર્ટ્સ આર્બિટ્રેશન સેન્ટર જેની શરૂઆત કરી છે આપણા અમદાવાદ ખાતે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે, આ ખાસ યાદ રાખજો, સ્ટેડિયમનું નામ છે ટ્રાન્સસ્ટેડિયા. ભારતના પહેલા સ્પોર્ટ્સ આર્બિટ્રેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. એટલે કે આ સ્પોર્ટ્સ આર્બિટ્રેશન સેન્ટર એ કયા કામ કરશે? તો એક રીતે જોવા જઈએ તો આ જેટલા પણ આર્બિટ્રેશન સેન્ટર છે આપણું આ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે અને ટ્રાન્સસ્ટેડિયા ખાતે, તેમાં જજ હાજર રહેશે. એટલે કે જે પણ સ્પોર્ટ્સ પર્સનના પર કોઈ કેસ થયેલા છે તો એવા વ્યક્તિઓ, એમના જજ ત્યાં હાજર રહેશે, એમના વકીલને સાંભળશે અને ત્યારબાદ જજમેન્ટ આપવામાં આવશે. જો આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે
કારણ કે આગામી સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન આપવામાં આવશે. ક્રિકેટ ટુર્નામેન્ટને ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવશે. જો કે બીસીસીઆઈ છે એ એક ખાનગી સંસ્થા, એક પ્રાઇવેટ બોડી છે, તેથી આર્બિટ્રેશન સેન્ટર હેઠળ નહીં આવે, પરંતુ ઓલિમ્પિકમાં જે રમતો રમવામાં આવતી હોય તો એ રમતો આર્બિટ્રેશન સેન્ટર હેઠળ આવે છે. એટલે હવે આ ક્રિકેટ એને ઓલિમ્પિકમાં સમાવવાની જ્યારે એક માંગણી થઈ છે અને એને પ્રસ્તાવ પણ થયો છે, તો હવે ધ્યાને લેવાનું એ રહે કે ભલે આ બીસીસીઆઈ એ ડાયરેક્ટ આર્બિટ્રેશન સેન્ટર હેઠળ નથી આવતું, પરંતુ ક્રિકેટ જે રમવામાં આવશે એ ઓલિમ્પિકમાં, તો એ ઓલિમ્પિકમાં રમાય છે એ હેતુથી આર્બિટ્રેશન સેન્ટર હેઠળ આવી જશે. આ સ્પોર્ટ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? એટલે આર્બિટ્રેશન સેન્ટર છે એનું ઉદ્ઘાટન કર્યું છે આપણે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ, એમણે આનું ઓપનિંગ કર્યું છે. તાજેતરમાં બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો? બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો આપણા ડોક્ટર RS સોઢીને. RS સોઢી એટલે કે રોશનસિંહ સોઢી. યસ, એ રોશનસિંહ સોઢી કે જે તમે અમૂલ સાથે સંકળાયેલા વ્યક્તિની વાત કરી રહ્યા છો, એ નહીં કે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર RS સોઢી એટલે કે રોશનસિંહ સોઢી તેમને ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. રોશનસિંહ સોઢી એ છેલ્લા 6 વર્ષથી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને RS સોઢીને પોતાના કાર્યકાળમાં ફેડરેશનનું ટર્નઓવર ઘણું બધું એણે કર્યું છે. 50,000 કરોડ રૂપિયા નું ટર્નઓવર કર્યું છે. ખૂબ સારી એવી એને સિદ્ધિ મેળવી છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે તેઓ પોતાનો બિઝનેસ ગ્રોથ કરી રહ્યા છે. એટલે કે લગભગ 36 લાખથી પણ વધારે પરિવારોની સાથે જોડાયેલા છે અમૂલ સાથે, તો એમને અહીંથી સારા એવા પ્રોફિટ મળી શકે છે. RS સોઢીએ છેલ્લા 1 વર્ષના કોરોના કાર્યકાળમાં અમૂલ દૂધ અને તેની બનાવટ ગ્રાહકો સુધી પહોંચે એવા તબક્કાવાર આયોજન કર્યું અને તેને ધ્યાને લઈ અને ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી કાઉન્સિલ લંડન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એમના દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. બંને એવોર્ડ યાદ રાખજો, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને બીજું તો RS સોઢી છે એમને બિઝનેસ લીડર ઓફ ધ યર તરીકેનો પણ એવોર્ડ મળ્યો છે. એટલે કે 2 એવોર્ડ એમને સાથે સાથે મળ્યા છે. જો કે પહેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળી ચૂકેલો છે, પણ હાલમાં જે એવોર્ડ મળ્યો છે એ છે બિઝનેસ લીડર ઓફ ધ યર. અમૂલ ડેરીની વાત કરીએ તો અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા, બસ એ જ આ અમૂલ. એની સ્થાપના 1946માં કરવામાં આવી હતી. ત્રિભુવનદાસ પટેલ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે આપણું આણંદ ખાતે, આણંદ ગુજરાત ખાતે આવેલું છે. વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર બ્રાન્ચ પર નથી આવી શકતા અથવા તો આણંદ વિદ્યાનગરની આસપાસ રહી અને તૈયારી કરે છે એવા વિદ્યાર્થી માટે ખુશ ખબર છે. આપણી બુકબર્ડ એકેડમી આણંદ વિદ્યાનગરની બ્રાન્ચ છે ત્યાં આગળ 4 ડેમો લેક્ચર ફ્રી રાખવામાં આવે છે. 4 ડેમો લેક્ચર બિલકુલ ફ્રી રાખવામાં આવે છે, જેમાં PSI SI કોન્સ્ટેબલ જુનિયર ક્લર્ક તલાટી બિન સચિવાલય ક્લર્ક ક્લાસ 3 જનરલ બેચ તેને લગતા કોર્સિસ ચલાવવામાં આવે છે, જે 1 થી 4 ઓક્ટોબર 2021 સવારે 8 થી 10 વાગ્યા સુધી તમને બિલકુલ ફ્રીમાં છે. 4 ડેમો લેક્ચર બિલકુલ ફ્રીમાં છે. વધારે વિગત માટે તમે કોલ કરો રજિસ્ટ્રેશન માટે 7575878665. યસ વિદ્યાર્થી મિત્રો, કોલ કરવો જરૂરી છે, રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હાલ કોરોનાને ધ્યાને લઈ લિમિટેડ વિદ્યાર્થીઓને આપણે એન્ટ્રી આપીએ છીએ. બેઠક વ્યવસ્થા અનુકૂળ થાય તે માટે થઈને રજિસ્ટ્રેશન કરાવવું બિલકુલ જરૂરી છે. તેના માટે તમારે આ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને આપણી જે એકેડમી છે બુકબર્ડ એકેડમી આણંદ વિદ્યાનગરની, તેનું સરનામું છે 2nd ફ્લોર સીમા બિલ્ડિંગ, બેંક ઓફ બરોડાની પાસે, નલિની કોલેજની સામે, નાના બજાર ક્રોસિંગ, વિદ્યાનગર. ત્યાં આપણું એડ્રેસ છે, એ ખાસ નોંધી લેજો. જે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચમાં જોડાવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખુશ ખબર છે. ફ્રી ડેમો લેક્ચર તમે નિહાળી શકશો. 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો ડેમો છે, જેમાં 27/9 થી 5/10/2021 સુધીનો ડેમો તમે ફ્રી મેળવી શકશો. જો કોઈ વિદ્યાર્થી એપ યુઝ કરવા માંગે છે, પરચેસ કરવા માંગે છે, કોઈ કોર્સ પરચેસ કરવા માટે માંગે છે, તો એક સ્ટુડન્ટ હશે, એક વિદ્યાર્થી, તો એમને 40% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે, જેના માટેનો પ્રોમો કોડ છે BOOKBIRD 40, BOOKBIRD 40. એકથી વધારે એટલે કે 2 સ્ટુડન્ટ હશે તો એમને 50% ડિસ્કાઉન્ટ મળશે. જો તમે કોઈ કોર્સ પરચેસ કરવાની વિચારણામાં છો તો બીજા કોઈ વિદ્યાર્થી સાથે કોન્ટેક્ટ કરી લો, જેથી કરીને તમને 50% ડિસ્કાઉન્ટ મળે. તમને ડિસ્કાઉન્ટ 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, એમાં પણ વધારે 10% ડિસ્કાઉન્ટ મળી શકે, 50%નું આ ડિસ્કાઉન્ટ મળી શકે. વધારે વિગત માટે તમે કોલ કરો 7575878699 પર. તાજેતરમાં યુનેસ્કો દ્વારા મુરા દ્રાવા ડુનુબ MDD
ને વિશ્વનું પ્રથમ 5 દેશોનું બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું, તો નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થાય છે? 5 દેશો છે અને આ 5 દેશોમાં એમાંથી કોનો સમાવેશ થાય છે? એમડીડી અને વિશ્વનું 5મું બાયોસ્ફિયર જાહેર કરવામાં આવ્યું 5 દેશો વચ્ચે, 5 દેશો વચ્ચેનો. તો કયા દેશો એમાં સમાવેશ થશે? તો આપણો આન્સર થશે ઓસ્ટ્રિયા, કે બંનેમાં ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, હંગેરી અને સર્બિયા. 5 દેશો યાદ રાખજો. જો અહીંયા ભૂલ થઈ શકે, ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેલિયા બંને છે, બટ આપણો આન્સર થશે ઓસ્ટ્રિયા. તાજેતરમાં યુનેસ્કો દ્વારા મુરા દ્રાવા ડ્યુનમ એટલે કે એમડીટી ને વિશ્વનું પ્રથમ 5 દેશોનું બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કયા દેશો છે? ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, હંગેરી અને સર્બિયા. આ 5 દેશોમાં સમાવેલા થયા છે અને તેનો કુલ વિસ્તાર 1 મિલિયન હેક્ટર જેટલો એનો વિસ્તાર છે. હવે એમડીડી વિશે વાત કરીએ તો એમેઝોન ઓફ યુરોપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ રિઝર્વ મુરા, દ્રવા અને ડ્યુબ નદીઓ આશરે 700 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને યુરોપનો સૌથી મોટો નદીનો રક્ષિત વિસ્તાર પણ એને કહેવામાં આવે છે. પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ આ વિસ્તાર યુરોપનો સૌથી ધનિક પ્રદેશ છે. આ દર વર્ષે આશરે લગભગ 2.5 લાખથી પણ વધુ સ્થળાંતર કરનારા જળચર પ્રાણીઓ છે. જળચર એના માટેનું આ એક સારામાં સારું ઉત્તમ સ્થળ છે. હાલમાં ભારતમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ છે અને ભારતમાં 12 બાયોસ્ફિયર રિઝર્વ એવા છે કે જે યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વના એમના પ્રોગ્રામની યાદીમાં સમાવેશ થયેલા છે. તાજેતરમાં ગુજરાતની એનએફએસયુમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ કરવામાં આવ્યો. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, તેમાં આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ. તો એનો શુભારંભ કોણે કરાવ્યો છે? કિરણ રિજિજુ, કે જેઓ આપણા કેન્દ્રીય કાયદા મંત્રી છે. આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ એમણે સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનો પ્રારંભ કરાવ્યો છે. અહીંયા આ જે યુનિવર્સિટી છે, આ યુનિવર્સિટી એવી પ્રથમ યુનિવર્સિટી બની છે કે આ પ્રકારનો કોર્સ શરૂ કરતી હોય. ફોરેન્સિક સાયન્સની મદદથી પુરાવાઓને અદાલતમાં રજૂ કરવામાં ઘણી બધી સરળતા રહેશે અને ડિજિટલ ફોરેન્સિક્સ અને અલગ જે સાયબર ગુનાઓ છે એને ઘટાડવામાં પણ ઘણો બધો ફાયદો થશે. સ્કૂલ ઓફ ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા ડેટા સાયન્સ એન્ડ લો એનો પણ સમાવેશ અને આ અભ્યાસક્રમમાં ન્યાયિક પ્રક્રિયામાં પણ ભવિષ્યમાં ઝડપી વધારો થાય તેવા હેતુથી આ એક કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આપણે આ એનએફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જેને હવે નેશનલનો દરજ્જો મળી ગયેલો છે, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 2009. વર્ષ 2009માં કોણે કરી હશે? ચલો ફટાફટ આન્સર કરો. વર્ષ 2009માં જે યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ગુજરાતમાં, તો એ સ્થાપના કોણે કરી હશે? ચલો તમારે ફટાફટ આન્સર લખવાનો છે. આપણે કેન્દ્રીય કાયદા મંત્રી કોણ છે? કેન્દ્રીય કાયદા મંત્રી છે કિરણ રિજિજુ. તો આપણા ગુજરાતના કાયદા મંત્રી કોણ છે? ગુજરાતના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી. હા, યસ, આ રાજેન્દ્ર ત્રિવેદી એ જ છે કે જે આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા અને રાજીનામા પછી કેન્દ્રીય આપણા ગુજરાતના કેબિનેટ મંત્રીમાં સમાવેશ થયો. તો પછી બીજી વસ્તુ, ચલો તમારા માટે એક ક્વેશ્ચન, તમારે આન્સર પણ લખવાનો છે, હું પણ આન્સર આપી દઈશ. ગૃહ રાજ્યમંત્રી કોણ છે? ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી. ભારતીય સેનાએ તાજેતરમાં કયા શહેર ખાતે બેજોયા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું? ભારતની આપણી સેનાએ બેજોયા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું છે. જો હવે આ નામ પરથી તમને ખબર પડી જાય કે આ શબ્દ કયા વિસ્તાર માટેનો છે, તો આપણો આન્સર બિલકુલ કરેક્ટ છે, કોલકાતા. ભારતીય સેનાએ તાજેતરમાં કોલકાતામાં 3 દિવસ માટે બેજોયા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું છે અને આ મહોત્સવનું આયોજન એ ભારત પાકિસ્તાન યુદ્ધની 1971ની સુવર્ણ જયંતિ અથવા સ્વર્ણિમ વિજય વર્ષ નિમિત્તે એનું આયોજન કર્યું છે. આયોજન કર્યું છે એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ઈસ્ટર્ન કમાન્ડરના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ છે મનોજ પાંડે, એમણે કર્યું હતું. ભારત પાકિસ્તાનનું યુદ્ધ 3 ડિસેમ્બર 1971માં શરૂ થયું હતું અને 16 ડિસેમ્બર 1971માં પૂરું થયું. એટલે એક મૂવી પણ છે, કદાચ તમે જોયું છે, 16 ડિસેમ્બર. કોઈ જોયું છે? 16 ડિસેમ્બર મૂવી જબરદસ્ત મસ્ત મૂવી બનાવ્યું છે. બટ હાલમાં આપણે સ્ટડી પર ફોકસ કરીશું. જે મૂવી જોવા જેવા હશે તમને કહેતો જઈશ કે તમે સ્ટડીને સાઈડમાં મૂકીને પણ આ મૂવી જોવા જેવું હશે એવું તમને કહી દઈશ. બટ આ મૂવી હાલ આપણે જોવાની જરૂર નથી. 16 ડિસેમ્બર પાસ થઈ જાય એક્ઝામ પછી આપણે મસ્ત મજાનું મૂવી જોઈશું. મને ઇન્વાઇટ કરજો, આપણે સાથે મૂવી જોવા જઈશું 16 ડિસેમ્બર. ઓકે, ભારત પાકિસ્તાનનું આ જે યુદ્ધ હતું એ મોટાભાગે શાના તરફ હતું? તો બાંગ્લાદેશ.
બાંગ્લાદેશ, અને એ બાંગ્લાદેશનો ત્યાંથી એક સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યું છે. અને આ વખતે પ્રથમ વખત ભારતના ત્રણેય દળો એક સાથે લડ્યા હતા. બીજું શિમલા કરાર પણ યાદ રાખવા જેવું છે. 2 ઓગસ્ટ 1972માં ભારત અને પાકિસ્તાને શિમલા કરાર કર્યો હતો. દર વર્ષે વિશ્વ રેબીઝ એટલે કે હડકવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ હડકવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને તેનો હેતુ છે કે રેબીઝ એટલે કે હડકવાને આ પ્રકારની જે લગતી બીમારી છે એનાથી લોકોને જાગૃતતા લાવી અને તેને અટકાવવું એનો મુખ્ય હેતુ છે. સૌ પ્રથમ વખત હડકવાની રસીની શોધ કોણે કરી હતી? હડકવાની રસીની શોધ કરી હતી લુઈ પાશ્ચર. લુઈ પાશ્ચર એમણે આ હડકવાની રસીની શોધ કરી હતી. ગ્લોબલ અલાયન્સીસ ફોર રેબીઝ કંટ્રોલ ડીએસ દ્વારા વર્ષ 2007થી વિશ્વમાં રેબીઝ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો હડકવાની રસીની શોધ કોણે કરી હતી? તો લુઈ પાશ્ચર. અને લુઈ પાશ્ચર એની પુણ્યતિથિ છે 28 સપ્ટેમ્બર, એટલે કે એમનું નિધન દિવસ છે 28 સપ્ટેમ્બર. તો એમની આ સરસ મજાની એવી એમની આ શોધ બદલ એમને યાદ કરવા માટે દર વર્ષે આપણે 28 સપ્ટેમ્બરને વિશ્વ રેબીઝ અથવા તો હડકવા દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે ક્વેશ્ચન અહીંયાથી એવું બની શકે કે હડકવાની રસી છે, તો હડકવાની રસી હડકવા મુક્ત પ્રથમ ભારતનું રાજ્ય કયું છે? તો ગોવા. ગોવા એ હડકવાથી મુક્ત થનારું ભારતનું પ્રથમ રાજ્ય છે. હવે વાયરસ એક એવો વાયરસ છે, રેબીઝ એક વાયરસ કે જે એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં પણ ફેલાય છે, એટલે વાયરસ જન્ય બીમારી છે, એ પણ આપણે યાદ રાખીશું. ચલો ત્યારબાદ મુદ્દો છે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય. ડોક્ટર નીમાબેન આચાર્ય એ ગુજરાત વિધાનના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે, જે આપણા માટે ખૂબ મહત્વનું અને ગર્વની વાત છે. મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ તો મહિલા સશક્તિકરણ હવે આપણને દેખાઈ રહ્યું છે, કારણ કે લાસ્ટ તમે ટર્મમાં જો તો લાસ્ટ ટર્મમાં એક જ વિભાવરીબેન દવે એક જ હતા કે જે મંત્રીમંડળમાં સામેલ હતા. આ વખતે તો આપણે 2 મહિલાઓ છે મંત્રીમંડળમાં સામેલ છે, અને એક મહિલા એટલે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. તો આપણે એવું જોવા જઈએ તો 3 મહિલાઓ એવો જે સરસ મજાનું સ્થાન એમને આપવામાં આવ્યું છે. આપણે અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં આનાથી પણ વધારે એમને સ્થાન આપવામાં આવે. આપણે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમણે પણ કહ્યું હતું કે મહિલાઓને 50% આરક્ષણ મળવું જોઈએ. તો આ વાત પણ બિલકુલ સાચી છે. 1960માં આપણી ગુજરાત વિધાનસભાની સ્થાપના થઈ, ત્યારબાદ પ્રથમ વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે, એટલે કે અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની નિમણૂક થઈ છે. નવા મંત્રીમંડળમાં ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ થતા એમને વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, અને ત્યારબાદ નીમાબેન આચાર્ય છે પ્રોટેમ સ્પીકર બન્યા હતા, એટલે કે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. જો કે નીમાબેન આચાર્ય આ પહેલા પણ ઘણી બધી વખત પ્રોટેમ સ્પીકર બની ચૂક્યા છે. નીમાબેન આચાર્યના પ્રોટેમ સ્પીકર તરીકે રાજીનામા આપ્યા બાદ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી. જો કે એક શક્યતા એવી હતી કે નીમાબેન આચાર્ય જ્યારે પ્રોટેમ સ્પીકર તરીકે છે, તો હવે પ્રોટેમ સ્પીકર તરીકે હોય એ વ્યક્તિ પછીની ચૂંટણીમાં પાર્ટિસિપેટ ના કરી શકે, એટલે કે સ્પીકર માટેની. હવે આ ઇલેક્શન એ ઇન્ટરનલ ઇલેક્શન હોય છે, એટલે આપણે એમાં કંઈ પડવાની જરૂર નથી હોતી. પણ હવે નીમાબેનને ખબર હતી કે એ પોતે બની શકે, સ્પીકર બની શકશે, અને પોતે એના માટે એલિજિબલ પણ છે, પોતે ઈચ્છા પણ વ્યક્ત કરતા હતા. તો એમણે પ્રોટેમ સ્પીકર તરીકે રાજીનામું આપી દીધું, અને પ્રોટેમ સ્પીકર તરીકે રાજીનામું આપ્યા બાદ નવા પ્રોટેમ સ્પીકર તરીકે દુષ્યંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. એટલે કે હવે નીમાબેન આચાર્ય હવે એ સ્પીકર માટે અપ્લાય કરી શકતા હતા, અને એ જ બન્યું કે જે નીમાબેને વિચાર્યું હતું. નીમાબેનને પ્રોટેમ સ્પીકરમાંથી સ્પીકર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં આપણે જે પાર્ટિસિપેટ કરી રહ્યા છો, તમે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજા તમે આયોજન કરી રહ્યા છો, સરસ મજાનું પ્રશ્નોના આન્સર આપી રહ્યા છો. તો તૈયાર થઈ જાઓ આજના પ્રશ્નો માટે. તો આ રહ્યા તમારા માટેનો પ્રશ્નો. ઓલિમ્પિકમાં સૌપ્રથમ 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યું હતું? ભારતમાં કયા સ્થળે દેશનું પ્રથમ સ્મોક ટાવર સ્થાપવામાં આવ્યું હતું? તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સમાં જોડાયો? પબ્લિક સેક્ટર રિફાઇનર્સમાં એફડીઆઈમાં વધારો કરવામાં આવ્યો છે, અને વધારેલી રકમ કેટલી છે? ભારતનું હડકવા મુક્ત પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આ 5 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે તમારે લખવાના છે, અને મેસેજ કરવાનો છે, વોટ્સઅપ કરવાનો છે. જે વિજેતા બનશે એને આપણે આપીશું સરસ મજાની ગિફ્ટ બુક તરીકે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણે આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.